કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 5 વિષય હિન્દીમાં આજે આપણે પાઠ 5 વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આસપાસ, આપણા માનવ જીવનની આસપાસ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ આપણને જોવા મળે છે. એટલા માટે આપણને આ જીવસૃષ્ટિ, આ જે દુનિયા છે તે ખૂબ જ ગમે છે. હવે અહીં તમને હું એક પ્રશ્ન પૂછું કે પૃથ્વી ઉપર રહેતા પ્રાણીઓ અને પક્ષીઓ જો આપણે એક સાથે તેમને એક જ જગ્યાએ આપણે જોવા હોય તો આપણે ક્યાં જવું પડે વિદ્યાર્થી મિત્રો? તો બધા જ પ્રાણીઓ અને પક્ષીઓને એક સાથે એક જ જગ્યાએ જો આપણે જોવા હોય તો આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જઈશું. બરાબર? તો આજે આપણે ધોરણ 5 હિન્દી વિષયમાં પાઠ 5 ચિડિયાઘર કી સૈર વિશે અભ્યાસ કરીશું. તો અહીં આ ચિડિયાઘર કી સૈર એટલે શું થાય? તો ચિડિયાઘર કી સૈર એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત, તેનો પ્રવાસ. તો અહીં આપણી આસપાસ ઘણા બધા પશુ અને પક્ષીઓ રહે છે અને એટલા માટે જ આપણને આ ધરતી, આ પૃથ્વી ખૂબ જ સુંદર લાગે છે. હવે આવો જ એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશે આજે જે પાઠ 5માં આપણે અભ્યાસ કરવાનો છે તેના વિશે તમને થોડીક માહિતી આપું કે અહીં આ પાઠમાં ગીતા નામની એક છોકરી છે જે તેના દાદા સાથે એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે. બરાબર? તો હવે આપણે સમજીએ પાઠ વિશે. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. એટલે કે ગઈકાલે ગીતા પોતાના દાદાજીની સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. તેણે જોયું કે સિંહના, શેર એટલે શું થાય? સિંહ. એટલે કે તેણે જોયું કે સિંહના પાંજરા પાસે ખૂબ જ ભીડ હતી. શેર ગરજા તો સબ ડરકર પીછે હટ ગए. જ્યારે સિંહે ગર્જના કરી ત્યારે બધા ત્યાંથી ડરીને ખસી ગયા. सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे. એટલે કે સિંહના પાંજરાની સામે કેટલાક લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવતા હતા. દાદાજીને કહા, દેખો વહ લિખા હૈ. દાદાજીએ કહ્યું કે જો પેલું લખ્યું છે. શું લખ્યું છે તે આપણે અહીં જોઈએ કે ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હૈ. એટલે કે ચિડિયાઘરના એટલે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું આપવું એ અહીં મનાઈ કરેલી છે. गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर. ગીતા બોલી ઉઠી એટલે કે ગીતા બોલી ઉઠી કે દાદાજી જુઓ પેલો કાળા મોઢાવાળો વાંદરો. दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है. દાદાજી હસી પડ્યા અને બોલ્યા કે બેટી આ લંગૂર છે.
જે આ લંગૂર છે તે કાળા મોઢાવાળો એક વાંદરા જેવું જ પ્રાણી હોય છે. લંગૂર કા મુંહ કાલા હોતા હૈ, એટલે કે લંગૂરનું જે આ વાંદરો છે લંગૂર, તેનું મોઢું, તેનું મુખ કાળું હોય છે. એક જગહ ગેંડા દિખાઈ દિયા, એક જગ્યાએ ગેંડો જોવા મળ્યો. जिसकी नाक पर बड़ा सा सींग था, જેના નાક ઉપર એક મોટું શીંગડું હતું. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. તેની બાજુમાં રહેલા વાડાની અંદર લાંબી ગરદનવાળું જીરાફ ધીમે ધીમે ફરી રહ્યું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ. ગીતા પોતાના દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ. વહાં ભાલુ દો पैरों पर खड़ा था. ત્યાં રીંછ પોતાના બે પગ ઉપર ઊભો હતો. એક तालाब में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी. એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતક તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करते हुए कहा. ગીતાએ પોતાના દાદાજીને બીજી બાજુ ઈશારો કરીને બતાવતા કહ્યું. શું કહ્યું તે આપણે અહીં જોઈએ. દાદાજી દાદાજી વહ દેખિए પથ્થર ચલ રહા હૈ. ગીતાએ શું કહ્યું? દાદાજી દાદાજી આ જુઓ, અહીં પથ્થર ચાલી રહ્યો છે. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે. દાદાજીએ તેણે સમજાવતા કહ્યું. बिटिया यह कछुआ है. बेटी આ એક કાચબો છે. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. જ્યારે તેને ડર લાગે છે, બીક લાગે છે, ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ પોતાના આ પથ્થર જેવા કવચમાં સંતાડી દે છે. ખોલ ઇસકા રક્ષક હૈ. આ જે કવચ છે તે તેનું રક્ષક છે. ગીતા દોડ કર આગે ગઈ. ગીતા દોડીને આગળ ગઈ. एक बड़े तालाब में मगरमच्छ तैर रहे थे. એક મોટા તળાવમાં મગર તરી રહ્યો હતો. जैसे ही एक मगर ने मुँह खोला, જેવો જ એક મગરે પોતાનું મોઢું खोल्યું. गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. ગીતાએ ડરીને પોતાના દાદાજીનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. તેનાથી થોડેક આગળ એક મોટું પાંજરું હતું. उसमें बहुत सी चिड़िया थी. તેમાં ઘણા બધા પક્ષીઓ હતા. ગીતાને ખુશી સે તાલી બજાઈ. ગીતાએ ખુશ થઈને તાળીઓ પાડી.
और कहा वह देखो हरियल અને કહ્યું કે આ જુઓ હરિયલ એટલે કે તોતા, આ જુઓ પોપટ। दादाजी ने कहा हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी है। दादाजीए કહ્યું હા અને આ બાજુ જુઓ આ સફેદ એક વિદેશી પક્ષી છે। इसे कातुआ कहते हैं। तेणे कातुआ એટલે કે કાકા કૌવા પણ કહી શકાય છે। गीता चहक कर बोली। गीता खुश थईने बोली दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे गोरैया। गीता खुश थईने बोली दादाजी કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે જેમ કે चकली। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। गया वर्षे प्रवास में अमे बगीचा में नाचतो मोर पण जोयो हतो। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। दादाजीए गीताने કહ્યું કે સૌથી મોટું પક્ષી શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ હોય છે। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। आ जुओ शाहमृग ઝાડની છાયામાં છાંયડે ઊભું છે। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं। प्राणी संग्रहालय में हाथी અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ। सामने आइसक्रीम का एक ठेला था। सामे आइसक्रीमनी एक लारी हती। दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। दादाजीए પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદ્યો। अब तक दोनों थक चुके थे। અત્યાર સુધી તે બંને થાકી ગયા હતા। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। ते प्राणी संग्रहालयना दरवाजाथी बहार आव्या। बस पकड़ी और अपने घर आ गए। बस पकड़ी એટલે કે બસમાં બેઠા અને પોતાના ઘરે આવી ગયા। તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત એટલે કે ચિડિયાઘર કી સૈરમાં ગીતા અને દાદાજી ક્યાં ગયા હતા? પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે। ત્યાં તેમણે કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોયા? સિંહ, વાંદરો, કાળા મુખવાળો લંગૂર, ઘેંડો, જીરાફ, રીંછ, જુદી જુદી રંગની માછલીઓ, બતક, કાચબો, મગર, પોપટ, કાકા કૌવા અને મોટું પક્ષી શાહમૃગ પણ જોયું। સાથે સાથે મોર, હાથી અને ઊંટ પણ જોયા। આઈસ્ક્રીમ ખાધી, મજા પડી અને બસમાં બેસીને છેલ્લે તેઓ ઘરે આવ્યા।
આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન તેઓ ફરીને થાકી પણ ગયા હતા. તો હવે પછી આપણે આ પાઠના આગળના વિડીયોમાં શબ્દાર્થ એટલે કે તેના શબ્દોના અર્થ અને સ્વાધ્યાય વિશેની પણ સમજૂતી મેળવીશું.